નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ISSF વર્લ્ડ કપ 2019 ના અતિ મહત્વના જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે ISSF નું પૂરું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન। બે ISSF વર્લ્ડ કપ 2019 નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો નવી દિલ્હી ભારતની અંદર થયું હતું। 3 ISSF વર્લ્ડ કપ 2019 માં મેડલ જીતવામાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? તો મિત્રો જવાબ આવશે ભારત અને હંગેરી, જેને 3 કુલ ગોલ્ડ મેડલ જીત્યા છે અને આ બંને દેશો પ્રથમ સ્થાન ધરાવે છે। 4 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે સૌરભ ચૌધરીએ। 5 સૌરભ ચૌધરી કયા રાજ્યનો ખેલાડી છે? આવો પ્રશ્ન પૂછાયો હોય તો મિત્રો જવાબ આવશે ઉત્તર પ્રદેશનો ખેલાડી છે। 6 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો એર રાઇફલ સ્પર્ધામાં અપૂર્વી ચંદેલાએ ગોલ્ડ મેડલ જીત્યો છે। 7 અપૂર્વી ચંદેલા કયા રાજ્યની ખેલાડી છે? તો મિત્રો જવાબ આવશે રાજસ્થાનની। 8 10 મીટર એર પિસ્તલ મિક્સ્ડ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર જવાબ આવશે સૌરભ ચૌધરી અને મનુ ભાકરે। 9 મનુ ભાકર કયા રાજ્યની ખેલાડી છે? તો મિત્રો જવાબ આવશે હરિયાણા રાજ્યની ખેલાડી છે। 10 ISSF નું મુખ્યાલય ક્યાં આવેલું છે? મિત્રો આ ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે, તો જવાબ આવશે જર્મનીની અંદર આવેલું છે। તો મિત્રો આ હતા ISSF વર્લ્ડ કપ 2019 ના મુખ્ય 10 અતિ મહત્વના પ્રશ્નો। તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં।